હેલો વિદ્યાર્થી મિત્રો, હાય બચ્ચા પાર્ટી, હાય એવરીવન. મારું નામ છે હિરેન સર અને સ્વાગત છે દીકરાઓ તમારું મારે આ વિડિયો ટ્યુટોરિયલની અંદર. ચલો હવે આપણે ચર્ચા કરવા તરફ જઈ રહ્યા છીએ. આપણો આ જે ચેપ્ટર છે તેનો અગત્યનો જે કોન્સેપ્ટ છે એના વિશેની ચર્ચા કરીશું. હવે એ જે કોન્સેપ્ટ છે જેની અંદર આપણે શીખવાના છીએ દીકરાઓ, વર્તુળાકાર લૂપ જે છે એના અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ બિંદુએ, ઓકે. ચલો તો અહીંયા આપણને કન્સિડર કરી લો કે આપણને એક લૂપ જે છે એ આપેલી છે, ઓકે, અને જે કેવી છે, વર્તુળાકાર છે, અને જેમાં I જેટલો વિદ્યુત પ્રવાહ જે છે એ વહન પામે છે, અને એ પણ ધારી લો કે આ રીતે કોઈ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ની અંદર વિદ્યુત પ્રવાહ જે છે એ વહન પામે છે. તો જેના કારણે આ જે પૂરી એક રિંગ છે, એક લૂપ છે, તો એ લૂપ દ્વારા તેના અક્ષ પર એટલે કે એના કેન્દ્રમાંથી પસાર થતી જે રેખા છે એ રેખાને શું કહેવામાં આવશે? આ જે લૂપ છે તેની અક્ષ, ઓકે. તો ધારી લો કે આપણી પાસે આ જે પણ ચુંબકીય નહીં પણ આપણી પાસે જે આ વર્તુળાકાર લૂપ છે એ લૂપની જે ત્રિજ્યા છે, ચલો એની વાત કરીએ. અહીંયા હું નીચે લખું છું, ઓકે. ધારી લો કે a જેટલી ત્રિજ્યા છે. કેટલી ત્રિજ્યા છે? a જેટલી ત્રિજ્યા ધરાવે છે. હવે ત્યાંથી x જેટલા અંતરે આવેલું કોઈ બિંદુ છે P, કે જે આપણું આ જે કેન્દ્ર છે એ કેન્દ્રથી કેટલા અંતરે છે? x જેટલા અંતરે છે. તો કેન્દ્રથી x જેટલા અંતરે આવેલું કોઈ બિંદુ P છે, તે P બિંદુ પાસે આપણે શું કરવું છે? ચુંબકીય ક્ષેત્ર જે છે એ શોધવું છે. તો હવે આપણે એક કામ કરી શકીએ કે આ જે લૂપ છે એના બે ખંડ ધારી શકીએ, જે મેં ઓલરેડી અહીંયા જુઓ તમને બ્લેક કલરના પાર્ટથી જે છે ડ્રો કરીને આપેલા છે, એટલે ક્લિયરલી તમને આઈડિયા આવી જશે કે અહીંયા જે છે આપણે શું કરેલું છે? dl જેટલી સૂક્ષ્મ લંબાઈના ખંડ જે છે એ ધારી લીધેલા છે, અને આ ખંડને કારણે અહીંયા આ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે, અને આ ખંડને કારણે બી અહીંયા જે છે એ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે કેટલું હશે? dB જેટલું જે ચુંબકીય ક્ષેત્ર છે એ આપણને આ બંને ખંડને કારણે મળશે. હવે અહીંયાથી અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે, ધારી લો કે r જેટલું કોઈ ડિસ્ટન્સ છે. કેટલું છે? r જેટલું ડિસ્ટન્સ. કેમ કે આને આપણે a કીધું, આ જે છે એને x કીધું, તો ઉપરનું જે ડિસ્ટન્સ છે એ r જેટલું કોઈ ડિસ્ટન્સ છે એવું આપણે એને ધારી લઈએ છીએ, ઓકે. ચાલો તો આ જે સ્થાન સદિશ છે, હવે આપણે આગળ જોઈ ગયા હતા કે સ્થાન સદિશ જે છે એ વિદ્યુત પ્રવાહ સાથે ખૂણો બનાવશે. ચલો અહીંયા આપણે અક્ષને અનુલક્ષીને ગણવું છે, તો વિદ્યુત પ્રવાહ સાથે બનાવેલો ખૂણો ધારી લો કે થીટા છે, ને અહીંયા પણ જે છે સમાન જ ખૂણા બનશે ને, કેમ કે એની અક્ષ પરનું બિંદુ છે, અને બંને ખંડોથી r જેટલા સમાન અંતરે આવેલું છે. બંને ખંડોથી કેટલા સમાન અંતરે આવેલું છે? r જેટલા સમાન અંતરે આવેલું છે. ખરેખર આ જે છે એ વેક્ટર r આપણો સ્થાન સદિશ થશે, ઓકે. એ r જે છે એ આપણા માટે શું થશે? તો r જે છે એ ખરેખર આપણા માટે થશે આપણો સ્થાન સદિશ, ઓકે. ચલો તો અહીંયા વેક્ટર r જેટલો સ્થાન સદિશ જે એ છે, ઓકે. તો b ની વેલ્યુ જે છે એ આપણને મળશે. યસ સર, ઓબ્વિયસલી મળશે. ચલો તો અહીંયા આપણે જોઈએ દીકરાઓ, તો આપણને આ જે બિંદુ છે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે એ જગ્યા પર આપણને શું થશે? બે ઘટકો જે છે એ મળશે, ઓકે. ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો મળશે. કઈ રીતે? જો અહીંયા એંગલ થીટા બનેલો છે, તો આ એંગલ પણ કેટલો બનશે? થીટા. સેમ એઝ જે અહીંયા નીચેનો એંગલ આ થીટા બનેલો છે, તો સેમ એઝ એ ઉપરનો એંગલ, સોરી અહીંયા નહીં, આ ઉપરની સાઈડનો જે એંગલ છે એ આ કેટલો બનશે? થીટા. ક્લિયર? સોરી, ઉલટા એંગલ જે છે મેં દીકરાઓ નહીં રાઈટ જ એંગલ લીધા છે, સોરી ઉલટા નથી. યસ, અહીંયા થીટા છે તો એની સામેનો ખૂણો ક્રોસ એટલે x એટલે આ થશે. યસ. તો ચલો હવે આ db જે છે એના ઘટકો પડશે, તો આ શું પડશે? db cos થીટા, અને અહીંયા પડશે db sin થીટા. સેમ વસ્તુ અહીંયા db cos થીટા, અને અહીંયા આપણને મળશે આના માટે db sin થીટા. પણ અહીંયા તમે દીકરાઓ જોઈ શકો છો નોર્મલી કે db cos થીટા ઘટક એક જે છે એ ઉપર તરફ છે, જે ઘટક કેવો રહેશે? પ્લસ, અને એક જે છે એ નીચે તરફ છે, જે ઘટક કેવો રહેશે? માઇનસ.
તો જો આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ, ઓકે, P બિંદુ પાસેનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ, અને y દિશા માટે dB of y બરાબર તો શું લખાય? dB cos θ, જે ઉપરની બાજુ પ્લસ છે તે માઈનસ dB cos θ. હવે આ બધી વેલ્યુ ઇક્વલ છે તો y ડાયરેક્શનમાં એ શું થઈ જશે? 0. અને જો x ડાયરેક્શન માટે આપણે વાત કરીએ કે dB of x બરાબર, તો એ તો શું થઈ ગયું? તો સર એ થઈ ગયું dB sin θ પ્લસ dB sin θ, મીન્સ કે આજે છે એ વેલ્યુ મળી આપણને 2 dB sin θ જેટલી. કેટલી વેલ્યુ મળે છે દીકરાઓ આપણને? તો અહીંયા જે આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર મળશે, ઓકે, અને એ પણ ક્યાં? x અક્ષની દિશામાં. સોરી, આ જે છે એ સ્મોલ dB નહીં આવે કેમ કે કુલ જે છે એ મળે છે. ઓકે, ચલો, અને એમાંય ઘટકોના સ્વરૂપમાં લખો એટલે ડાયરેક્ટ વેલ્યુ જ આપણે લખીએ છીએ. તો y ડાયરેક્શનનું તો ચુંબકીય ક્ષેત્ર જે છે 0 થઈ ગયું, જે મેં અહીંયા તમને પ્રૂફ કરીને આપી દીધું. અને આકૃતિની ભૂમિતિ પરથી પણ નોર્મલી દીકરાઓ તમને આઈડિયા આવી જશે કે y ડાયરેક્શનનું ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જશે? 0. ફક્ત x ડાયરેક્શન જે છે એનું ચુંબકીય ક્ષેત્ર રહેશે, અને એ પણ x ડાયરેક્શનનું ચુંબકીય ક્ષેત્ર આપણને કેટલું મળે છે? 2 dB sin θ જેટલું. ઓકે, કેટલું મળે છે? 2 dB. એમ તો ખરેખર એના જે છે એ આપણને કેટલા ઘટકો મળે છે દીકરાઓ? તો અહીંયા જે છે એ નોર્મલી આપણે કહી શકીએ કે સર અહીંયા આપણને 2 ઘટકો મળે છે. ઓકે, ચલો, તો એક કામ કરીએ, આપણે કોઈ પણ એક જે છે એ ખંડ દ્વારા ચુંબકીય ક્ષેત્ર જે છે એ રાખીએ. ઓકે, તો કોઈ એક ખંડ દ્વારા x અક્ષની દિશામાં મળતું ચુંબકીય ક્ષેત્ર ફક્ત કેટલું હશે? તો એ હશે ઓન્લી, ચલો આજે છે આગળ સમજાવવા માટે મેં અલગ કોન્સેપ્ટ લીધો તો હવે અહીંયા લઈએ તો dl જેટલા સૂક્ષ્મ ખંડ ધરાવતા, ઓકે, સૂક્ષ્મ ખંડ, સોરી, dl જેટલા સૂક્ષ્મ ખંડ દ્વારા અક્ષ પરના P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B બરાબર યા ફિર B of x બરાબર ખાલી આપણને શું મળશે? dB sin θ. મીન્સ કે જે આ સૂક્ષ્મ ઘટક છે dl જેટલો, એના દ્વારા ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે dB, એને ગુણ્યા sin θ જેટલી વેલ્યુ જે છે એ આપણને મળશે. ઓકે, ચાલો, તો હવે આ જે વસ્તુ છે આને આગળ ધપાવતા જઈએ તો અહીંયા શું થઈ જશે? dx બરાબર, ઓકે, ચલો, હમણાં જો આપણે આગળની જે થિયરીઓ આગળના સેશનમાં આપણે ભણેલા હતા એમાં આપણે જોઈ ગયા હતા કે ખંડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0/4 pi I dl શું થશે? μ0/4 pi I dl upon r square. કેમ સર ખાલી અહીંયા એ જ લખીએ છીએ? કેમ કે અહીંયા જો ફક્ત આપણી પાસે મૂલ્ય છે, એવું દિશા સાથે નથી, એટલે આપણે r કેરેટ લખતા નથી. હવે sin θ ની વાત કરીએ તો આ જે ભૂમિતિ છે એના પરથી આપણને નોર્મલી મળે θ બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. તો સામેની બાજુ છે a અને કર્ણનું મૂલ્ય કેટલું છે? r જેટલું. તો sin θ ની વેલ્યુ જે છે એ આપણને શું મળશે? a/r. પણ r ની જે વેલ્યુ છે એ મળશે આપણને √a² + x². ક્યાંથી આવ્યું? પાયથાગોરસ પ્રમેય પરથી. કેમ કે અહીંયા જો આ કાટકોણ ત્રિકોણ બનશે ઉપર અને નીચે બંને સાઈડ, તો એ કાટકોણ ત્રિકોણ બનવાના કારણે આપણને r² ની જે વેલ્યુ છે એ આવી કોઈ વેલ્યુ મળશે જે મેં અહીંયા લખી દીધેલી છે ડાયરેક્ટ એવું. એમ કે દીકરાઓ હવે આ બધી વસ્તુ જે છે સોલ્યુશન કરવાની જરૂર નથી. એટલું સોલ્યુશન કરશું તો આપણો તો આ કોન્સેપ્ટ બહુ લેન્ધી થશે. ઓકે, એટલે નોર્મલી અમુક જે નાના નાના કોન્સેપ્ટ છે જે આગળના ધોરણોની અંદર તમે વ્યવસ્થિત ભણી ચૂકેલા છો એને આપણે ડાયરેક્ટ જ લઈ જઈશું. ચલો, તો કુલ ચુંબકીય ક્ષેત્ર મારે જોતું હોય તો કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું લખાય? ઇન્ટિગ્રેશન dB sin θ થાય. કુલ કેટલું થાય? આ તો એક જ ખંડનું થયું. આવા ઢગલાબંધ ખંડો હોય ને, આવા કેટલા ખંડો હશે? ઢગલાબંધ ખંડો હશે, અને એ બધા જ ખંડો દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર આપણે જોઈતું હોય તો આ બધા જ ખંડોનું જે છે એ શું કરવું પડે? આપણે સદિશ સરવાળો કરવો પડે. ઓકે,
ચાલો સદિશ સરવાળો કરતા જઈએ અને વેલ્યુ જોઈએ. ચલો તો શું આવશે? ઇન્ટિગ્રેશન db ની વેલ્યુ જે છે એ આવી અહીંયા. ચલો આપણી પાસે μ0 upon 4 pi I dl upon r square into sin theta ની જે વેલ્યુ છે એ આપણી પાસે આવી દીકરાઓ a by r. ઓકે, ચલો આમાં જે વેલ્યુ અચળ હોય ને બધાને બાદ, તો μ0 upon 4 pi I ના છેદમાં r cube into a integration 1 dl ખાલી બાકી બચ્યું. બાકી બધું શું આવી ગયું? અચળ. તો બાકી બધું જે છે એ અચળાંક હોવાથી ક્યાં આવી જશે દીકરાઓ? બહાર. તો ક્લોઝ ઇન્ટિગ્રેશન આ જે છે એ શું થઈ જશે? l થઈ જશે. તો ચલો અહીંયા આવી ગયું μ0 upon 4 pi I a upon r cube into l. l એટલે આ લૂપ જે છે એની લંબાઈ. l એટલે શું થશે? ચલો અહીંયા હું લખી દઉં છું. l એટલે લૂપની લંબાઈ. લૂપ હવે કેવી છે? વર્તુળાકાર. લૂપની લંબાઈ એટલે કે આ જે વર્તુળાકાર છે એનો પરિઘ એટલે શું થાય? 2 pi r. પણ આપણી પાસે અહીંયા ત્રિજ્યા છે 2 pi a. તો એ વેલ્યુ જે છે એને આપણે અહીંયા મૂકીશું. ઓકે, ચલો તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થશે? μ0 upon 4 pi I a upon r square into 2 pi a. ઓકે, તો અહીંયાથી આ 2 pi, અહીંયાથી આ 4 pi કટ અને ખાલી 2 વધશે. હવે μ0 I a square upon r square ની r cube છે ને? યસ. ચલો અહીંયા શું છે? r cube not r square. તો ચલો અહીંયા છે r cube. ક્લિયર? તો દીકરાઓ આવી કોઈ વેલ્યુ જે છે એ આપણને મળશે જે આપણને ફાઇનલ ચુંબકીય ક્ષેત્ર આપશે B બરાબર μ0 upon 2I a square divided by under root of a square plus r square નો આખાનો ઘન. એટલે કે 3/2 ના સ્વરૂપમાં તમારે લખવું હોય તો આ જે છે એને તમે 3/2 ના સ્વરૂપની અંદર પણ લખી શકો છો. ક્લિયર? તો આ જે છે એ આપણો ફાઇનલ આન્સર બન્યો ચુંબકીય ક્ષેત્ર, અને એ પણ કોના દ્વારા? લૂપ જે છે એના દ્વારા. ક્લિયર? ચલો હવે જો આ લૂપ પાસે આ એકની જગ્યા પર નંબર્સ ઓફ ટર્ન્સ જે છે ઘણા બધા આંટાઓ હોય તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર તો શું મળે? n ગુણ્યા μ0 I a square ના છેદમાં 2 r નો વર્ગ પ્લસ a નો વર્ગ રેસ્ટ ટુ 3/2. જે ઘનમૂળ છે અથવા તો વર્ગમૂળની જે 3 ઘાત છે કે જે ઘનમૂળ કહેવાય. ઓકે, સોરી, વર્ગમૂળની 3 ઘાત એટલે શું કહેવાશે? ઘનમૂળ નહીં પણ 3/2 ઘાત. તો એમ એ રીતે ડાયરેક્ટ 3/2 ઘાતના સ્વરૂપમાં સીધી જ કિંમત જે છે એ મૂકી દીધેલી છે. ઓકે, ચાલો હવે આના માટે જો આપણે જુદા જુદા સ્પેશિયલ કેસની વાત કરીએ ને દીકરાઓ, તો સ્પેશિયલ કેસ શું થઈ શકે એની જે છે એ ચર્ચા કરીએ. તો એક કામ કરીએ, આ જે ભાગ છે ને આને કરી દઈએ રફ, એટલે સ્પેશિયલ કેસ આપણે અહીંયા જે છે એ ચર્ચા કરી લઈએ. એમાં આ જે છે એટલું બધું કંઈ જરૂરી નહોતું. ઓકે, ચલો તો અહીંયા આપણે ચર્ચા કરી લઈએ વિશિષ્ટ કિસ્સાઓ માટે. ચલો એમાં પહેલો કિસ્સો એવો લઈએ કે ભાઈ લૂપના કેન્દ્ર પર. ક્યાં લઈ લઈએ? લૂપના કેન્દ્ર પર. જો આપણે આને લૂપના કેન્દ્ર પર જ લઈ જઈએ, શાના પર લઈ જઈએ? લૂપના કેન્દ્ર પર. ઓહો સોરી દીકરાઓ, એક વસ્તુ આપણે જે છે અહીંયા મિસ્ટેક કરી. r ની વેલ્યુ x² છે અને જે મેં r² લખી દીધું ને અહીંયા, બસ અહીંયા જ ખાલી મિસ્ટેક થઈ છે. અહીંયા શું આવશે? બંને જગ્યા ઉપર x નો વર્ગ આવશે, નહીં કે r નો વર્ગ. તો અહીંયા આવી ગયો x², અહીંયા આવી ગયો x². ક્લિયર? ચાલો હવે એ વેલ્યુ ને અનુલક્ષીને જો અહીંયા મૂકીએ તો સર જો આપણે કેન્દ્ર ઉપર લઈએ ને તો x ની વેલ્યુ થઈ જાય 0. કેન્દ્ર ઉપર લખીએ તો x ની વેલ્યુ શું થઈ જાય? 0. તો ચુંબકીય ક્ષેત્ર શું આવશે? μ0 n I s² ના છેદમાં 2
x તો 0 થઈ ગયું, એનો વર્ગ એની આખાની 3/2 ઘાત એટલે એનો ઘન વધે આ સ્ક્વેર, અહીંયાથી એક ઘાત વધે તો એક ઘાત વધ્યું તો મ્યુ નોટ n I upon 2a આ તમને મળે ક્યાં? લૂપ જે છે એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. ઓકે, લૂપના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર આપણને કેટલું મળશે? મ્યુ નોટ ni બાય 2a જેટલું જે છે એ ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે. ક્લિયર છે? ચાલો હવે આગળ વાત કરીએ કે કોઈ પણ ઓકે અક્ષના કોઈ પણ પોઈન્ટ ઉપર તો આપણને આ ચુંબકીય ક્ષેત્ર મળે જ છે, પણ એના માટે પણ તમારી બે કન્ડિશનો જે છે એ દીકરાઓ ક્રિએટ થાય કે ધારી લો કે આ જે x જે અંતર એ જેટલા અંતરે જ છે. ઓકે, બીજો જે છે એ વિશિષ્ટ કિસ્સો આપણે લઈએ તો બીજો વિશિષ્ટ કિસ્સો એવો લઈએ કે ભાઈ x બરાબર a અંતર છે. x બરાબર કેટલું અંતર છે? તો x બરાબર a જેટલા અંતરે હોય ત્યારે આપણને ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું મળશે? તો એના વિશિષ્ટ કિસ્સા વિશેની વાત કરીએ તો તમારે x ની વેલ્યુ પહેલા સૂત્રમાં શું મૂકવાની? a. ઓકે, ચલો તો એને અનુલક્ષીને b બરાબર શું મળશે? મ્યુ નોટ n I a સ્ક્વેર ના છેદમાં 2 ગુણ્યા 2a સ્ક્વેર રેઝ ટુ 3/2. ઓકે, ચલો અહીંયા હવે સોલ્વ કરો તો ફરી પાછું મ્યુ નોટ n I a સ્ક્વેર ના છેદમાં 2 ની 1 ઘાત ઇન્ટુ 2 ની જે છે એ 3/2 ઘાત અને 12 કાઢશો તો અને એનો વર્ગ એની 3/2 ઘાત એટલે શું થઈ જાય? એનો ઘન. તો વર્ગ અને અહીંયાથી 1 ઘાત જાય એટલે 1 વધે. ચલો તો આને રીઅરેન્જ કરો તો મ્યુ નોટ n I ડિવાઇડેડ બાય 2 ની 3/2 પ્લસ 1 એટલે 3 2 5 5/2 ઇન્ટુ a આવી જે વેલ્યુ છે એ તમને વર્તુળાકાર લૂપ જે છે એના માટે સ્પેશિયલ કેસની અંદર સ્પેશિયલ કિસ્સાની અંદર આ જે કિંમતો છે એ તમને મળશે. ક્લિયર? ચલો આઈ હોપ કે તમને લોકોને આ જે છે એ આઈડિયા આવી ચૂકેલો હશે. ચલો હવે જે છે એ આના માટે ચર્ચા કરીએ કે ચુંબકીય ક્ષેત્ર જે છે એની દિશા કઈ હશે. આપણે લૂપ દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર જે છે એના વિશેની વાત તો કરી દીધી. ઓકે, એના રિલેટેડ જે છે એ થિયરી તો આપણે સાબિત કરી દીધી, પણ હવે સાબિત એ કરીએ કે અહીંયા મળતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા આ લૂપ દ્વારા અથવા તો કરંટની જે દિશા છે એ કેવી મળશે તે. ઓકે, તો એ મળે દીકરાઓ જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી. શાના પરથી મળશે? જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી. કઈ રીતે? તો કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ જતો હોય એ દિશામાં રાખવાનો અંગૂઠો, લાઈક આ રીતે, અને એ તારની આજુબાજુમાં તમે આ જે આંગળીઓ વીંટાળો એ તમને ચુંબકીય ક્ષેત્રની દિશા મળે. લાઈક ચલો આ જે છે તાર છે, આ ડાયરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર જે વિદ્યુત પ્રવાહ જે છે વહન પામે છે એન્ડ પોઈન્ટ થી ઢાંકણા તરફ. તો એની આજુબાજુમાં હું આંગળીઓ ફેરવું એટલે આમ જશે. તો આ તારની આજુબાજુના ભાગમાં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? જો આ દિશા, જે મારી આંગળીઓની દિશા છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા થશે. ક્લિયર? ચલો એક આ રૂલ્સ દ્વારા પણ મળે છે અને બીજો પણ એક દીકરાઓ નોર્મલ રૂલ છે, જે રૂલ છે ક્લોક રૂલ. ઓકે, બીજો જે રૂલ છે કે જેના દ્વારા પણ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા મળશે તો એ છે ક્લોક રૂલ, કે જે આધાર રાખે કે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહન પામે છે એના ઉપર. ચલો જોઈએ નોર્મલી કે એ કઈ રીતે આધાર રાખશે તે. હવે ધારી લો આપણે બે અલગ અલગ કિસ્સાઓ લઈ લે. ચલો આ એક પહેલી લૂપ છે અને આ એક બીજી લૂપ છે. હવે આમાં ધારી લો કે વિદ્યુત પ્રવાહ જે છે એ એન્ટી ક્લોકવાઇઝ જાય છે અને આમાં ધારી લો કે વિદ્યુત પ્રવાહ જે છે એ કેવો જાય છે? ક્લોકવાઇઝ જાય છે. ઓકે, ચલો હવે એન્ટી ક્લોકવાઇઝ વિદ્યુત પ્રવાહ જશે એટલે ધારી લો કે અહીંયા જે છે એ આ ડાયરેક્શનમાં વિદ્યુત પ્રવાહ જાય છે, અહીંયા જે છે એ આ ડાયરેક્શનમાં વિદ્યુત પ્રવાહ જાય છે. સેમ અહીંયા આ ડાયરેક્શનમાં વિદ્યુત પ્રવાહ જાય છે અને અહીંયા આ ડાયરેક્શનમાં વિદ્યુત પ્રવાહ જાય છે. હવે આ બંને તાર જે છે અથવા તો બંને પોઈન્ટ છે એને એન્ડ ટુ એન્ડ તમે કનેક્ટ કરો એટલે ક્લિયરલી આઈડિયા આવે કે સર આ જે છે આ તો n બની ગયો, આ શું બની ગયો? n બની ગયો ને. તો આનો મીનિંગ શું થઈ ગયો કે જ્યારે એ પોતે ક્લોકવાઇઝ ડાયરેક્શન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં વિદ્યુત પ્રવાહ ફરતો હોય, કેવી ડાયરેક્શનની અંદર?
વિદ્યુત પ્રવાહ જે છે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર ફરતો હોય તો તે પોતે જે છે એ નોર્થ પોલ તરીકે બિહેવ કરશે. નોર્થ પોલ મીન્સ કે ઉત્તર ધ્રુવ તરીકે પોતે વર્તે. અને અહીંયા જુઓ તમે થોડું મોઢું ત્રાંસુ કરશો એટલે દેખાશે આ S બન્યો. તો આ જે છે એ કયા ધ્રુવ તરીકે વર્તશે? દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. ઓકે, આને રિલેટેડ આપણે દીકરાઓ ક્વેશ્ચનો જોઈશું ને એટલે તમને ક્લિયરલી આઈડિયા આવશે કે કઈ રીતે દિશાઓ નક્કી કરી શકાય તે. ઓકે, ચાલો તો આઈ હોપ તમને લોકોને અત્યાર સુધીનો આ જે કોન્સેપ્ટ છે ક્લિયર થઈ ચૂકેલો હશે. આના રિલેટેડ અમુક જે કિસ્સાઓ વિશિષ્ટ પ્રકારના છે કે લૂપ હોય તો કેવું થશે, હાફ લૂપ હોય તો કેવું થશે, એના વિશેની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ સેશનની અંદર કરીશું. ઓકે, સો બાય, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી બચ્ચા પાર્ટી. બાય બાય.